નમસ્કાર, સ્વાગત છે આપનું ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતમાં। હું છું આપની સાથે રાધા। તો જોઈએ મહત્વના સમાચારો વિસ્તારથી। ભારત અને નેપાળ વચ્ચે પ્રસ્તાવિક રામાયણ સર્કિટનું કામ ઝડપથી કરવામાં આવશે તો નેપાળના વડાપ્રધાન પુષ્પકમલ દંડલ પ્રચંડ પીએમ મોદીની મુલાકાત બાદ આ નિર્ણય લેવામાં આવ્યો। વાતચીત બાદ મોદીએ કહ્યું કે બંને દેશો વચ્ચે રામાયણ સર્કિટનું કામ ઝડપથી પૂર્ણ કરવામાં આવશે। વડાપ્રધાને કહ્યું કે મેં અને પીએમ પ્રચંડે નેપાળ ભારતની ભાગીદારીને સુપરહિટ બનાવવા માટે ઘણા મહત્વપૂર્ણ નિર્ણયો લીધા છે। આ સિવાય બંને નેતાએ ભારત નેપાળ વચ્ચેની નેબરહુડ ફર્સ્ટ પોલિસી અંગે પણ ચર્ચા કરીને આ દરમિયાન હાઇડ્રો પાવર ડેવલપમેન્ટ, એગ્રીકલ્ચર અને કનેક્ટિવિટી જેવા મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી। નેપાળના પીએમ પ્રચંડે પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે મેં મોદીજી સાથે સરહદ વિવાદ પર ચર્ચા કરી। હું તેમને દ્વિપક્ષીય વાતચીત દ્વારા મામલાનો ઉકેલ આપવા અપીલ કરું છું। તો હૈદરાબાદ હાઉસમાં બંને નેતાઓ વચ્ચે યોજાયેલી બેઠકમાં પીએમ પ્રચંડે વડાપ્રધાન મોદીને નેપાળ આવવાનું આમંત્રણ આપ્યું। મોદીએ કહ્યું કે મેં 2014 नेपाळની મારી પ્રથમ મુલાકાત કરી ત્યારે મેં હીટ એટલે કે હીટ ફોર્મ્યુલા આપી જેમાં હાઈવે, આઈવે અને ટ્રાન્સવેનો સમાવેશ થાય છે। पहले दोनों प्रधानमंत्री दिल्ली के हैं और वहां पर ये बातचीत चल के हैं जहां पर दोनों प्रधानमंत्रियों के बीच में काफी महत्वपूर्ण बातचीत इस वक्त चल रही है। प्रतिनिधिमंडल स्तर की ये इस वक्त बातचीत। तो राष्ट्रीय स्वयंसेवक संघ आरएसएसના વડા મોહન ભાગવતે ગુરુવારે કહ્યું કે દરેક વ્યક્તિએ ભારતની એકતા અને અખંડિતતા માટે પ્રયત્ન કરવો જોઈએ। ઇસ્લામ સમગ્ર વિશ્વ પર આક્રમણ કર્યું, સ્પેનથી મોંગોલિયા સુધી ફેલાયું છે। ધીરે ધીરે ત્યાંના લોકો જાગી ગયા, આક્રમણકારોને હરાવ્યા। મોહન ભાગવતે કહ્યું કે ઇસ્લામ તેના કાર્યક્ષેત્રમાં સંકોચાઈ ગયો। બધાએ બધું બદલી નાખ્યું। હવે અહીંયાથી વિદેશીઓ ગયા પણ ઇસ્લામની ઇબાદત ક્યાં સલામત રીતે ચાલે છે? અહીંયા સલામત રીતે ચાલે છે। આ સહજીવન આટલી સદીઓથી ચાલતું આવ્યું છે, આને ઓળખતા નથી। પરસ્પર મતભેદો જાળવે છે તેવી નીતિઓ ચલાવી રહ્યા છે અને કરીશું તો કેવી રીતે થશે? નાગપુરમાં આરએસએસ એક કાર્યક્રમને સંબોધતા મોહન ભાગવતે કહ્યું કે વૈશ્વિક આર્થિક સંકટ અને કોવિડ-19 રોગચાળા દરમિયાન ભારતે તમામ દેશમાં શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું। દરેક વ્યક્તિએ ભારતની એકતા અને અખંડિતતા માટે પ્રયત્નો કરવા જોઈએ। એમણે કહ્યું કે આપણે આઝાદીના 75 વર્ષ પછી આવી સુખદ અનુભૂતિનો અનુભવ કરી રહ્યા છે। તેવી જ રીતે આપણે આ પરિસ્થિતિમાં ચિંતાજનક દ્રશ્યો જોઈ રહ્યા છીએ। पूरे दुनिया में इस्लाम का आक्रमण हुआ, स्पेन से मंगोलिया तक छा गया। धीरे धीरे कालक्रम में वहां के लोग जागे, उन्होंने आक्रमणकारियों को परास्त किया तो अपने कार्यक्षेत्र में इस्लाम सिकुड़ गया। सब ने सब बदल दिया। अब विदेशी तो यहां से चले गए लेकिन इस्लाम की पूजा कहां सुरक्षित चलती है? यहीं सुरक्षित चलती है। कितने दिन हुए, कितने शतक हुए ये चल रहा है सहजीवन। इसको न पहचानते हुए और आपस के भेदों को ही बरकरार रखने वाली नीति चलाना, ऐसा करेंगे तो कैसा होगा? किसी ने इसको समझाना चाहिए ना। ये समझदारी पक्की होती तो हम अलग दिखते हैं इसलिए अलग है, इस विचार से देश नहीं टूटता। सभी को यह समझना आवश्यक है। ये मातृभूमि हमारी है। ये भूल कर हमारी पूजाएं अलग अलग है, 2-4 विदेशी भी है, फिर भी एक समाज के नाते हम इस देश के हैं। हमारे पूर्वज इस देश के पूर्वज हैं। इस वास्तविकता को क्यों हम स्वीकार नहीं कर पा रहे? हमारी जो विशिष्टता है, विविधता है, वो हमारे अलगाव का कारण बनती नहीं, बाकी दुनिया में बनती है। लेकिन हमारे देश में प्राचीन समय से सबको समन्वय के साथ साथ चलाने वाली संस्कृति विद्यमान है। किसी को लगता है कि ऐसे ही होगी, किसी को लगता है नहीं दूसरा कुछ होना चाहिए, ये चलते रहता है। परंतु ऐसी जैसे गर्मी में वर्षा की बौछारें सुखद लगती है, वैसे स्वतंत्रता के 75 वर्ष के बाद इस प्रकार की और सुखद भावनाओं का अनुभव हम जैसा कर रहे, वैसे चिंतित करने वाला दृश्य भी हमको परिस्थिति में मिल रहा है। इसी समय
देश में कितने जगह कितने प्रकार के कलह मचे हैं। भाषा को लेकर विवाद, पंथ संप्रदायों को लेकर विवाद, मिलने वाली सहूलियतों के लिए विवाद, और विवाद नहीं केवल, तो इस हद तक उसका बढ़ना कि हम आपस में ही हिंसा करने लगे। अपने देश की सीमाओं पर हमारी स्वतंत्रता पर बुरी नजर रखने वाले शत्रु बैठे हैं, उनको हम हमारा बल नहीं दिखा रहे, हम आपस में ही लड़ रहे हैं। और हमें भूल रहे हैं कि हम एक देश है, हम एक जन है। यह भी दिखाई देता है। अच्छा, केवल यही होता तो जा जाके प्रबोधन करके इसको ठीक करते, लेकिन इसको हवा देने वाले भी लोग हैं। राजनीति चलती है, हमारा प्रजातंत्र है, अनेक दल अनेक विचार रहेंगे, सत्ता के लिए स्पर्धा रहेगी, रहती है, ये पद्धति है, परंतु उसकी भी एक मर्यादा होती है। ये सारे देश के राजनीतिक दल है, एक दूसरे पर टीका टिप्पणी उनको करनी ही पड़ती है, करे, जितनी अधिक कर सकते करे, परंतु लोगों में विसंवाद उत्पन्न न हो, अपने देश के गौरव को कोई लांछन न लगे, आपस में लड़ाई झगड़ों को हवा न मिले, इतना विवेक तो रखना चाहिए, लेकिन नहीं दिखाई देता। ये सामान्य लोगों के समझ में आता है, वो इससे दुखी होते हैं, वो बोलते नहीं है। दोष किसका, इसकी चर्चा करके व्यर्थ है। अपने देश की एकता, अखंडता, एकात्मता को कायम रखना, ये हम सबका प्रयास होना चाहिए, और अगर उसमें कुछ कमी है तो सबने मिलकर ठीक करना चाहिए। केवल दोषारोपण से काम थोड़ी चलने वाला है। लेकिन ऐसा होता हुआ दिखाई देता है। और दूसरी भी बात है कि थोड़ी बहुत हमारे मन में भी बीच के काल में जो भेद आए, जात पात के भेद आए, पंथ संप्रदाय को लेकर भेद आए। તો મણિપુરમાં ત્રીજી મેથી જારી હિંસાને 30 દિવસ પૂર્ણ થઈ ચૂક્યા છે, પરંતુ હિંસા હજુ સુધી જારી છે। લોહિયાળ રક્તપાત જારી રહ્યા બાદ હવે સરકાર હિંસા ફેલાવી રહેલા તોફાની લોકો અને જૂથોની સામે કઠોર કાર્યવાહી કરવાનો નિર્ણય કર્યો છે। તો પોલીસ કમાન્ડો, મણિપુર રાઇફલ્સ, આરઆરબી અને બીએસએફની સંયુક્ત ટીમો હિંસાગ્રસ્ત વિસ્તારમાં દરેક ઘરમાં જઈ તપાસ કરશે। આ તપાસ સંસ્થાઓના વચ્ચે સંકલન જાળવવા સુરક્ષા સલાહકાર કુલદીપ સિંહના નેતૃત્વમાં એક યુનિફાઈડ સેન્ટરની રચના કરવામાં આવી છે। પોતાના 3 દિવસની યાત્રાના છેલ્લા દિવસે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પોલીસ સ્ટેશનમાંથી લૂંટવામાં આવેલા હથિયારોને ગુરુવાર રાત સુધી પરત કરવા તોફાની તત્વોને ચેતવણી આપી। શુક્રવારથી તપાસ અભિયાન હાથ ધરવામાં આવશે। તો હિંસાગ્રસ્ત વિસ્તારોમાં પોલીસ સ્ટેશનમાં 1000 કરતા વધારે આધુનિક હથિયારો લૂંટી લેવામાં આવ્યા। બીજી બાજુ યુનાઇટેડ કાઉન્સિલ યુએનસી કેન્દ્ર સરકારને ચેતવણી આપે છે કે નગા વિસ્તારમાં વિઘટનના પ્રયાસોને સ્વીકાર કરશે નહીં। કોઈ પણ પગલાંને વર્ષ 2015ના ફ્રેમવર્ક અથવા તો નિયમ અનુસાર સ્વીકારવામાં આવશે। કેટલાક કુકી જૂથો સુરક્ષા દળો પર હુમલા કરી રહ્યા છે। ગૃહમંત્રી અમિત શાહે ચેતવણી આપી કે કુકી બળવાખોરોને સસ્પેન્શન ઓફ ઓપરેશન સમજૂતી તોડવાની બાબત ભારે પડશે। નિવેદન બાદ ચૂંટાયેલા ક્ષેત્રોની 15 મેરા પાઇબી એકમોના એક જૂથે નારાજગી વ્યક્ત કરી છે। મેરા પાઇબી મણિપુરમાં મહિલાઓનું એક શક્તિશાળી સામાજિક આંદોલન પણ છે। रजिस्टर किए गए हैं, इसमें से 5 केस चयनित किए गए हैं और एक केस इन जनरल कॉन्स्पिरेसी का रजिस्टर कर ये 6 केसों की जांच सीबीआई का विशेष दल करेगा, जो भारत सरकार के तत्वाधान में किया जाएगा। और मैं सभी मणिपुर वासियों को विश्वास दिलाना चाहता हूं, किसी भी पक्षपात और भेदभाव के बगैर हिंसा के मूल तक जाकर आने वाले समय में कभी हिंसा न हो, इस प्रकार की एक न्यूट्रल जांच और दोषियों को दंडित करने की कार्यवाही।
તો બાગેશ્વર ધામના ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી આજે રાજકોટની મુલાકાતે છે, ત્યારે તેમનો આજે ત્રીજો દિવસ અને ધીરેન્દ્ર શાસ્ત્રી લાખો ભક્તો છે, પરંતુ રાજકોટ ભાજપ અને ઉદ્યોગપતિઓ બાબા પાછળ ઘેલા હોય તેવો ઘાટ જોવા મળ્યો। 31 મેના રાત્રે 10:30 કલાકે પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી બાબા બાગેશ્વરના આશ્રય સ્થાને આશીર્વાદ લેવા પહોંચ્યા હતા। રેસકોર્સ मैदान में दिव्य दरबार में रूपाणी हाजर रहा, जो कि अहीं तेमने बाबा रूबरू नहोता मळ्या। आ उपरांत भाजप उपाध्यक्ष डॉक्टर भरत बोगरा, राजकोटना भाजपना धारासभ्य डॉक्टर दर्शिता शाह, उद्योगपति मौलेश उकाणी पण बाबाने मळवा दौड़ी गया हता। तो भावनगर शहरना सित्सर रोड पर आवेल एक हीराना कारखाना में राखेला रूपिया 3,87,000 कुल नंग 849 नंग हीरानी चोरी करी व्यक्ति त्याथी नासी छूट्यो। चोरी करनार व्यक्ति हीराना कारखाना में राखेल सीसीटीवी चोरीनी घटना कैद थई अने चोरीना आ बनावनी जाण पुलिसने करता पुलिसे घटना स्थळे जई तपास हाथ धरी। शहर सहित जिल्लामां चोरीना बनावमां दिवसे ने दिवसे वधारो थई रह्यो छे तेवुं जोवा मळी रह्युं छे, त्यारे तस्करो जाणे बेफाम बनता होय अने पुलिसनो डर न होय तेवी रीते वधु एक चोरीनो बनाव शहेरमां बन्यो छे। શું બનાવ બન્યો હતો અહીંયા? હીરાની ચોરી થઈ કેટલા વાગે આમ કઈ તારીખે 27 તારીખે રાત્રે 2 થી 3 ના સમયગાળામાં કેટલા હીરા ગયા? હીરા છે 849, કેટલી કિંમત હશે? 3,87,000। તમને કાંઈ આમ કોઈ ઉપર ઓલું અને ક્યાંથી આવેલા એ બધું? શટરનું તાળું તોડીને આવેલા છે। અને આ ઓફિસની અંદર ઓફિસની અંદર કાચ તોડીને ઓફિસમાં આવેલા છે। એટલે ઓફિસના ખાનામાં આ ઓફિસના ખાનામાંથી હીરાની ચોરી। तो आ तरफ बनासकांठा एलसीबी पुलिसे बातमीना आधारे कणोदर नजीकथी विदेशी दारू भरेल ट्रक झड़पी लई विदेशी दारूनी बोटल अने बियरो मळी कुल रूपिया 37.63 लाखनो मुद्दामाल कब्जे करी एक व्यक्तिनी धरपकड़ करी हती अने पुलिस मथके फरियाद अंगे नोंधावी। एसपी पीएसआई अने एबी भट्ट, एएसआई मुकेश भाई, हेड कॉन्स्टेबल दिग्विजय सिंह, राजेश कुमार पेट्रोलिंग में हता। ए समय बातमी मળી કે दारू भरेली एक ट्रक पसार थई होवानी बातमीना आधारे पालनपुरना कणोदर हाईवे पर एक होटल नजीक नाकाबंधी करी हती, ज्यांथी पसार थती ट्रकने रोकावी, जेमां एरंडानी बोरीमांथी विदेशी दारू मળી આવ્યો। पुलिसे विदेशी दारूनी किंमत रूपिया 27 लाखथी वधारेनो मुद्दामाल झड़पी पाड्यो अने ट्रकनी किंमत 8 लाख, रोकड़ रकम 25,000, मोबाइल एक जेनी किंमत 10,000, एरंडानी 65 बोरी मળી कुल तेमने मुद्दामाल जप्त कर्यो छे। 37 लाख आसपासनो ट्रकनी अटकायत करी अने पुलिस मथके फरियाद नोंधी कायदेसरनी कार्यवाही हाथ धरी। तो मुख्यमंत्री भूपेन्द्र पटेले राज्यना नगर અને મહાનગરોમાં વસતા નાગરિકોની સુખાકારીમાં વૃદ્ધિથી ઈઝ ઓફ લિવિંગને વેગ આપવાની નેમ રાખી છે। આ સંદર્ભમાં મહાનગરોના આઉટગ્રોથ વિસ્તારમાં વિકાસ કામો તથા શહેરી વિકાસ સત્તામંડળ વિસ્તારમાં જન સુવિધા વૃદ્ધિના કામો માટે સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત ગ્રાન્ટ ફાળવણીનો ઉદ્ધત અભિગમ અપનાવ્યો છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તદનુસાર ગાંધીનગર મહાનગરપાલિકાએ આઉટગ્રોથ યોજનામાં 5 કરોડ લાખના કામો હાથ ધરવા માટે સૈદ્ધાંતિક मंजूरी आपी। गांधीनगर महानगरपालिकाए गुजरात म्युनिसिपल फाइनांस बोर्ड मार्फते रजू करेली अंगेनी दरखास्त मंजूर करी छे। तो मुख्यमंत्री आपेली सैद्धांतिक अनुमतिने परिणामे हवे गांधीनगर महानगरपालिकामां समाविष्ट भाईजीपुरा, अमियापुरा, रायसण वगैरे गामोमां पाणीनो पुरवठो पूरो पाडवानुं काम हाथ धरवामां आवशे। આસારામને સંડોવતા 2013ના બળાત્કાર કેસમાં નીચલી અદાલત દ્વારા 6 આરોપીઓને નિર્દોષ જાહેર કરવા સામે ગુજરાત સરકારે હાઈકોર્ટમાં અપીલ કરશે। રાજ્ય સરકારના કાયદા વિભાગે નિર્ણય લીધો છે અને સરકાર આસારામની પત્ની, તેની પુત્રી અને તેમના 4 શિષ્યોને નિર્દોષ જાહેર કરવાના કેસને પડકારશે। આ કેસમાં આસારામને આજીવન કેદની સજા ફટકારવામાં આવી। સજા પક્ષે ફરિયાદ પક્ષે ગાંધીનગર કોર્ટના 31 જાન્યુઆરીના આદેશને પડકારવા સરકારની સહમતિની માંગી છે। સૂચવવામાં આવ્યું હતું કે જોધપુર અને અમદાવાદના કેસમાં આસારામને આજીવન કેદની સજા એક સાથે ચાલવી જોઈએ। કાનૂની અભિપ્રાય આપવામાં આવ્યો હતો કે રાજસ્થાન અને ગુજરાતના કેસ અલગ હોવાથી ટ્રાયલ કોર્ટને એક સાથેની સજા નક્કી કરવાનો કોઈ અધિકાર નથી।
તો એશિયાની સૌથી મોટી બનાસ ડેરીના ચેરમેન અને વાઇસ ચેરમેનની વરણી કરવામાં આવશે. 2.5 વર્ષની મુદ્દત થતા પ્રાંત અધિકારીની અધ્યક્ષતામાં વરણી થશે. બનાસ ડેરીના ચેરમેન પદનો મેન્ડેટ કોને આપવું એ ભાજપ માટે એક મોટો સવાલ છે. વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી બનાસ ડેરીના વર્તમાન ચેરમેન છે. બનાસ ડેરી ચેરમેનની વરણીમાં ભાજપના ચેરમેન બદલશે કે કેમ એક મોટો સવાલ છે. તાલુકા સંઘ, જિલ્લા સંઘ, માર્કેટયાર્ડની ચેરમેનની વરણીમાં ભાજપે મેન્ડેટ આપ્યા તો આવતીકાલે યોજાનારી ચેરમેનની વરણીમાં ભાજપ કોને મેન્ડેટ આપે છે એને લઈને લોકોમાં આતુરતા જોવા મળી રહી છે. આગામી લોકસભા ચૂંટણીને લઈને ચેરમેન તરીકે શંકર ચૌધરી રિપીટની શક્યતા છે, જ્યારે વાઇસ ચેરમેન બદલાય તેવી શક્યતા છે. ભાવનગર શહેરમાં ઈડી વિભાગના ધામા પડ્યા. શહેરના વિવિધ વિસ્તારોમાં ચાલી રહેલા ઈડી વિભાગના દરોડા પડ્યા છે. મળતી માહિતી અનુસાર શહેર વાઘાવાડી રોડ પર આવેલા ખાનગી બેંકમાંથી એક કર્મચારીને ઈડીએ તપાસ માટે ઉઠાવ્યા હતા. આ સાથે જ શહેરના કાળિયાબીડ વિસ્તારમાં પણ ઈડી વિભાગની ટીમ માટે તપાસ માટે પહોંચી છે. તો વહેલી સવારથી ઈડી ડિપાર્ટમેન્ટની તપાસ પણ ચાલી રહી છે. ઉનાળાની કાળઝાળ ગરમી વચ્ચે છેલ્લા 2 થી 3 દિવસથી રાજ્યના વાતાવરણમાં બદલાવ જોવા મળી રહ્યો છે અને આવી સ્થિતિ વચ્ચે રાજ્યના વાતાવરણને લઈને હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. જણાવ્યા અનુસાર આગામી 5 દિવસ રાજ્યમાં સૂકું વાતાવરણ રહેશે તો સાબરકાંઠા અને બનાસકાંઠામાં થંડર સ્ટ્રોમ એક્ટિવિટીની શક્યતા પણ જોવા મળી રહી છે. હવામાન વિભાગના ડિરેક્ટર મનોરમા મોહંતીના જણાવ્યા અનુસાર કચ્છમાં પણ થંડર સ્ટ્રોમ જોવા મળ્યા અને વધુમાં 4 થી 5 જૂને અમદાવાદમાં 41 ડિગ્રી સુધી તાપમાનનો પારો યલો એલર્ટ જેવું આકરું વાતાવરણ જોવા મળી રહ્યું છે. આ ઉપરાંત રાજ્યના તાપમાનમાં 1 ડિગ્રીનો વધારો થાય તેવી પણ અસર વર્તાઈ રહી છે. મોડાસામાં બાળક પર સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરાયું. 9 વર્ષના કિશોરે 4 વર્ષના બાળક પર આ દુષ્કૃત્ય આચર્યું છે. ચોકલેટની લાલચ આપી ધોરણ 4ના કિશોરે ગંભીર હરકત કરી છે. મોડાસા ટાઉન પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાઈ. બાળ સુરક્ષા વિભાગ દ્વારા બાળકનું કાઉન્સિલ હાથ ધરવામાં આવ્યું. પોલીસે આઈપીસી કલમ 377, 363 અને પોક્સો એક્ટ હેઠળ ગુનો દાખલ કર્યો. માત્ર 9 વર્ષના કિશોરની વિકૃત માનસિકતા સમાજ માટે લાલબત્તી સમાન છે. તો જસદણના અંબરડી ગામે સરકારી શાળાના જમીનમાં ગેરકાયદેસર ખડકાયેલા બાંધકામ પર તંત્રનું બુલડોઝર ફરી વળ્યું. ગામમાં જ એક વ્યક્તિ દ્વારા સરકારી શાળાની જમીનમાં 2 દુકાનો ખડકી દેવાતા આજે ખાલી કરાવાઈ. જે દુકાનો ખાલી કરાવાઈ સરકારી જગ્યાની હતી અને અગાઉ જગ્યામાં મતદાન મથક પણ હતું. જસદણના અંબરડી ગામે આવેલા સરકારી શાળાની જગ્યામાં ગામના જ વ્યક્તિ દ્વારા 2 ગેરકાયદેસર દુકાનો બનાવી દેવામાં આવી હતી. જે જગ્યા પર 2 દુકાનો ખડકી દેવાઈ. જગ્યા સરકારી શાળાની હતી અને અગાઉ તે જગ્યાના મતદાન મથક પણ હતા, પરંતુ જૂની શાળા જર્જરિત થઈ ગઈ હોવાથી તેને પાડી દેવામાં આવી અને તે ખુલ્લી જગ્યામાં દબાણકારે 2 દુકાનો ગેરકાયદેસર ખડકી દીધી હતી. ગેરકાયદેસર કરેલ દબાણ હટાવવા માટે ગ્રામ પંચાયત દ્વારા દબાણકારને 3 વખત સ્વૈચ્છિક દબાણ દૂર કરવા માટેની નોટિસ ફટકારવામાં આવી. GM રાઠોડ, તાલુકા વિકાસ અધિકારી જસદણ. આજે અંબરડી ગામે જે ડિમોલેશન છે શું છે? જે કલેક્ટર સાહેબના હુકમ મુજબ એમ કે જે જમીન પચાવી પાડવા પર પ્રતિબંધ 2020ના કાયદા મુજબ જે નિશાળની જમીન ઉપર એમ કે ગેરકાયદેસર 2 દુકાનો બનાવવામાં આવેલ હતી. તે દુકાનો કે જે સાહેબ કલેક્ટર સાહેબના આદેશ મુજબ 2 દિવસમાં દૂર કરવા માટે અમને જે અધિકૃત કર્યા હતા એ મુજબ આજ રોજ અમે એમ કે 11:30 કલાકે ડિમોલેશનની કાર્યવાહી એમ કે ચાલુ છે. અંદાજે 20 બાય 10 ફૂટની છે. ગામ લોકોની રજૂઆત હતી, પરંતુ જે લેન્ડ ગ્રેબિંગ એક્ટ એટલે કે જમીન પચાવી પાડવા પ્રતિબંધ 2020ના કાયદા મુજબ જે નિશાળની જમીન છે એ જમીનની અવેજમાં બીજી જમીન આપવા તૈયાર હોય તો પણ અમને જે કલેક્ટર સાહેબનો લેખિત હુકમ છે કે ભાઈ જે આ 2 જમીન દૂર 2 દુકાનની જમીન ખુલ્લી કરી અને અત્યારે રિપોર્ટ કરો.
જેથી એમ કે બીજું કોઈ શક્યતા ન બનતા એમ કે આ જે જમીન અમે ખુલ્લી કરાવી છે, જે નિશાળની છે, જેમાં મતદાન બૂથ અને અગાઉ એમ કે નિશાળની જમીન હતી. આંબડી ગામ અને આંબડી ગામમાં જે પંચાયત ઓફિસ અને નિશાળની સામેની જે જૂની જર્જરિત થઈ ગયેલી જે નિશાળ હતી એમાં ડિમોલેશન ચાલુ છે કામ. ભરતભાઈ કાપડી કરીને જે દબાણ કરતા છે એમને બનાવી હતી. શું કરવામાં આવ્યું છે અત્યારે અહીંયા? પાડવામાં આવી છે. શું પાડવામાં આવ્યું છે? આ નિશાળની જગ્યા હતી. કોને દબાણ કર્યું હતું? આ દબાણ કર્યું પંચાયતે. કઈ રીતના પાડવામાં આવ્યું છે? હા, એ નિશાળની જગ્યા હતી એટલે પંચાયતે દબાણ કર્યું એટલે પાડવું પડ્યું. કોને કર્યું હતું? હા, અરજી કરી હતી સરપંચ ગૌરીબેન. સરપંચમાં તો ઉત્તરાખંડના પિઠોરગઢના લિપુલેટ અને તવાઘાટ મોરવે પર ભૂસ્ખલનના કારણે રસ્તો બંધ થયો, જેના કારણે ગુંજીમાં 300 જેટલા લોકો ફસાયા. ઘટના બુધવાર સાંજની છે. એવું કહેવાય છે કે ભારે ખડક સરકી ગયો. આ ખડક ધારાચુલાથી લગભગ 45 કિલોમીટર ઉપર લખનપુર નજીક 100 મીટર સરકી ગયો, જેના કારણે અવરજવર થંભી ગઈ છે. વરસાદની પ્રક્રિયા ચાલુ છે તો ખડક તૂટવાને કારણે અહીંયા કામ કરતી કંપનીના ઘણા મશીનો કાટમાળ નીચે દબાઈ ગયા છે. સમગ્ર ઘટના બુધવારે સાંજે 4:30 કલાકની આસપાસ ઘટી. અહીંયા બચાવ કાર્ય ચાલી રહ્યું છે. કહેવામાં આવી રહ્યું છે કે રસ્તો ખોલવામાં ઓછામાં ઓછા 2 દિવસ લાગી શકે છે. આ સાથે જાણવામાં આવી રહ્યું છે કે હેલકુગઢ ગંગાનની પાસે પહાડી પરથી કાટમાળ અને પથ્થરો પડવાને કારણે ઉત્તરકાશી ગંગોત્રી નેશનલ હાઈવે પર અવરોધાયો છે. રૂટની બંને તરફ મોટી સંખ્યામાં યાત્રાળુઓના વાહન ફસાયેલા છે તો હાલમાં બીઆરઓ માર્ગને સાફ કરવા માટે કામગીરી કરાઈ રહી છે. દિલ્હીના હચમચાવી નાખનાર સાક્ષી મર્ડર કેસમાં તપાસ કરી રહેલી દિલ્હી પોલીસને એક મોટી સફળતા મળી. પોલીસે રીઠાલાથી હત્યામાં વપરાયેલું ચાકુ મેળવ્યું છે. આ ચાકુથી જ આરોપી સાહિલે સાક્ષી પર 20 થી વધારે વાર કર્યા હતા. પથ્થરથી સાક્ષીનું માથું પણ ફોડી નાખ્યું અને આ ઘટનામાં સીસીટીવીમાં કેદ થયો. તેને બહાર આવતા જ આખા દેશમાં હડકંપ મચી ગયો. સાહિલે ઉત્તર પશ્ચિમ દિલ્હીના શાહબાદ ડેરી વિસ્તારમાં રવિવારના રોજ સાક્ષી પર ઉપરાછાપરી ચાકુના ઘા ઝીક્યા. ત્યારબાદ પથ્થરથી નિર્દયતાથી કચડી તેની હત્યા કરી. પોલીસે સાહિલને ઉત્તર પ્રદેશના બુંદેલ શહેરથી ધરપકડ કરી. કોર્ટે સાહિલને 3 દિવસની પોલીસ કસ્ટડીમાં મોકલ્યો. પોલીસે જણાવ્યા અનુસાર સાહિલની પૂછપરછ કરાઈ. તેના જણાવ્યા અનુસાર હત્યામાં ઉપયોગમાં લેવાયેલું ચાકુ કબજામાં લેવાયું. એટલું જ નહીં, પોલીસે આ રૂટની પણ ઓળખ કરી લીધી છે, જેનાથી સાહિલ હત્યા બાદ બુંદેલ શહેર પહોંચ્યો અને ત્યાં કથિત રીતે ચાકુ રીઠાલાની ઝાડીઓમાં ફેંકી દીધું હતું. આખરે પોલીસને એ કહેવું છે કે પૂછપરછ દરમિયાન જણાવ્યું કે સાક્ષી દ્વારા તેના મિત્રો સામે ફટકાર લગાવવાથી અને પાછી ફરવાનો ઇનકાર કરવાથી ગુસ્સામાં હતો. બંનેના સંબંધ ખરાબ થઈ ગયા હતા. તો પોલીસે કહ્યું કે અત્યાર સુધીમાં કરાયેલી તપાસથી જાણવા મળ્યું છે કે અપરાધમાં સાહિલ સાથે કોઈ અન્ય શામેલ નહોતું. તો ભારતનું સ્પેસશિપ ચંદ્ર પર ઉતરવા માટે તૈયાર છે. ઇસરો 3 જુલાઈએ ચંદ્રયાન 3 લોન્ચ કરશે અને આને ધ્યાને રાખી રશિયાના મૂન લેન્ડર મિશન મોકૂફ રખાયું છે. ચંદ્રયાન 3 ને ચંદ્ર પર ઉતરવાની તક મળી. જો ચંદ્રયાન 3 નું પ્રક્ષેપણ સફળ થાય તો ભારત આવું કરનાર ચોથો દેશ બની જશે. આ પહેલા અમેરિકા, રશિયા અને ચીને પોતાના યાન ચંદ્ર પર ઉતાર્યા. ચંદ્રયાન 2 મિશન 2022 જુલાઈ 2019ના રોજ લોન્ચ કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ 7 સપ્ટેમ્બર 2019ના રોજ ચંદ્રના દક્ષિણ ધ્રુવો પર ઉતરવાનો પ્રયાસ કરી રહેલું વિક્રમ લેન્ડર ક્રેશ થયું અને ત્યારબાદ ભારત ચંદ્રયાન 3 મિશનની તૈયારી કરી રહ્યું છે. ઇસરોના ચીફ એસ સોમનાથે કહ્યું કે ચંદ્રયાન 2 મિશનમાં નિષ્ફળ ગયા પછી એવું જરૂરી નથી કે આપણે દરેક વખતે સફળ થઈએ, પરંતુ મહત્વની વાત એ છે કે આપણે તેમાંથી શીખીએ અને આગળ વધીએ. નિષ્ફળતા મળવાનો અર્થ એ નથી કે આપણે પ્રયાસ કરવાનું છોડી દઈએ. ચંદ્રયાન 3 મિશનમાંથી ઘણું શીખવા મળશે. ઇતિહાસ રચીશું. તો સમાચારમાં હાલ બસ આટલું જ. વધુ સમાચાર માટે જોતા રહો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત. નમસ્કાર.